અગત્યના સમાચાર। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓની હડતાલ મોકૂફ રાખી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી। અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા લેવાયો નિર્ણય। અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે। આ વિમાન એરપોર્ટ પરથી બપોરે 1:38 વાગે ટેક ઓફ થયું હતું અને 1:40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 250થી વધુ લોકોના મૃત્યુ થયા છે, જેમાં તમામ લોકો ખૂબ જ દુઃખ અનુભવી રહ્યા છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને ચોથા વર્ગના કર્મચારીઓ દ્વારા 3 દિવસની હડતાલ મોકૂફ રાખવામાં આવી હતી અને મરનાર તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। સાથે જ જે લોકો સારવાર લઈ રહ્યા છે તેઓ વહેલી તકે સાજા થઈ જાય તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી। ગઈકાલે જે બપોરે આપણે જે એક પ્લેન ક્રેશની દુર્ઘટના થઈ એમાં લગભગ 290 જેટલા યાત્રિકોના દુઃખદ અવસાન થયા છે। એમાં આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ એમનું પણ અવસાન થયું છે। ત્યારે અમારા હડતાલના 8મા દિવસે આ મેસેજ મળ્યો અમને, એટલે એક સંવેદનશીલ અમે નિર્ણય લીધો છે કે આગામી 13, 14 ને 15 અમે હડતાલ મોકૂફ રાખી છે અને સોમવારે 16 તારીખથી અમારી હડતાલ યથાવત રહેશે। જે લોકોનું અવસાન થયું છે તેમના પરિવારને પ્રભુ દુઃખ સહન કરવાની શક્તિ આપે। અવસાન થયું છે એમને શિક્ષણ સમિતિ અને ચોથા સંઘ વતી શ્રદ્ધાસુમન છે। 27 જેટલા યાત્રિકો આપણા વડોદરા શહેરના પણ હતા અને જે હાલ અત્યારે દવાખાનામાં સારવાર લઈ રહ્યા છે, પ્રભુ તેમને વહેલા સાજા કરે એ જ પ્રભુ પાસે પ્રાર્થના।